બરોડા યુથ ફેડરેશન દ્વારા પતંગના દોરાથી વાહન ચાલકોને રક્ષણ મળે તે માટે સેફટી સ્કાર્ફનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। ઉત્તરાયણનો પર્વ ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેવામાં પતંગના દોરાના કારણે કોઈ ઇજાગ્રસ્ત ન થાય, કોઈનો અકસ્માત ન સર્જાય અને કોઈનો જીવ ન જાય તેવી આશય સાથે બરોડા યુથ ફેડરેશન રૂકમિલ શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વાહન ચાલકોને સેફટી સ્કાર્ફનું વિતરણ કરવા માટે અને તેમની આ પહેલને સમર્થન આપ્યું વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ। તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા આ દરમિયાન અને તેમના હસ્તે પણ કેટલાક વાહન ચાલકોને સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું। આ સમયે બરોડા યુથ ફેડરેશનના તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સેવા ही સંગઠનના માધ્યમથી કાર્ય કરતી ભારતીય જનતા પાર્ટી અને એમના કાર્યકરો હંમેશા કોઈપણ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હોય છે। આવનારા ઉત્તરાયણનો જ્યારે તહેવાર આવતો હોય, રંગે ચંગે પતંગ રસિયાઓ જ્યારે ઉત્તરાયણ મનાવતા હોય ત્યારે ઘણીવાર ઉત્તરાયણના પતંગની દોરીના કારણે ગળામાં ઈજા થતાં ઘણીવાર જીવલેણ ઈજાના કારણે વડોદરામાં દુઃખદ બનાવો બનતા હોય અને એવા બનાવોથી બચવા માટે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા એક નેકબેન્ડ, એવા નેકબેન્ડ કે જે મુલાયમ લાગે ગળામાં અને કોઈપણ પ્રકારનું એમને પતંગની દોરી એમના ગળામાં આવે તો પણ એના વચ્ચેનો સીધો સંપર્ક અટવાવી અને કોઈપણ ઈજા થતી બચે એ માટે થઈને આજે નેકબેન્ડનું વિતરણ એ ગઈકાલે આપણા નાયબ યુવા મુખ્યમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને એમના જન્મદિવસ નિમિત્તે આ અભિયાન શરૂ થયું અને હજુ પણ 2-3 દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેવાનું છે। આપના માધ્યમથી હું સર્વે યુવાઓને આ બાબતની અપીલ કરું છું કે ઉત્તરાયણની અંદર આવા પ્રકારને ઈજાઓથી બચે માટે નાગરિકોની અંદર આ પ્રકારની જાગૃતિ થાય। પછી એ તાર લગાવવાની વાત હોય કે ગળામાં નેકબેન્ડ પહેરવાની વાત હોય, આનાથી જેટલા પણ માણસોનો જીવ બચે એ માટેની અપીલ કરું છું। ને કોઈ પણ પ્રકારના ચાઇનીઝ દોરા કે કાચના દોરા ઉત્તરાયણમાં પતંગ સમયે ઉપયોગ કરવાથી બચે એ માટેની હું એમને રિક્વેસ્ટ કરું છું।